वटपाड़ा गांव के ग्राम पंचायत भवन के लिए जमीन चयन को लेकर विवाद तेज हो गया। सरपंच पर ग्राम सभा के प्रस्ताव को नजरअंदाज कर गौचर जमीन पर निर्माण का निर्णय लेने का आरोप है, जिससे ग्रामीणों में आक्रोश फैल गया है। मामले को लेकर ग्राम पंचायत सदस्य, उप सरपंच और बड़ी संख्या में ग्रामीण तापी जिला सेवा सदन पर पहुंचे और कलेक्टर को एक ज्ञापन सौंपा गया। ग्रामीणों का कहना है कि ग्राम सभा में प्रस्ताव पारित हुआ था कि पंचायत भवन गावठान की जमीन पर बनाया जाए, लेकिन इसके विपरीत गोचर भूमि का चयन किया गया। ग्रामीणों के अनुसार गोचर जमीन पशुओं के लिए बेहद महत्वपूर्ण है और वहां निर्माण से पशुपालन प्रभावित होगा। उन्होंने सरपंच पर मनमानी करने का आरोप लगाया है। ग्रामीणों ने प्रशासन से निष्पक्ष जांच और निर्णय रद्द करने की मांग की है। चेतावनी दी गई है कि यदि समाधान नहीं हुआ तो आंदोलन तेज किया जाएगा। तापी से गणेश मराठे की रिपोर्ट। जी, મારું નામ લલિતભાઈ દાજીભાઈ ગ્રામ પંચાયતનો સભ્ય છું અને પેલા ઠરાવ થયેલો ગ્રામ પંચાયતમાં નવી પંચાયત બનાવવા માટે અને મંજૂરી પણ મળી ગયેલી છે, પણ હાલ એવું કહેવામાં આવે છે કે પેલું જ્યાં લોકેશન છે ત્યાં નથી બનાવવાનું ને પેલા અલગ જ જગ્યાએ માપણી કરાવી દીધેલી, એટલે અમે ફરિયાદ આપેલી છે આગળ. જૂની ગ્રામ પંચાયત છે ત્યાં બનાવવું છે કઈ જગ્યા પર? ના, ત્યાં જૂની ગ્રામ પંચાયતનો પહેલો ઠરાવ ત્યાં જ આપેલો અમે, પણ ત્યાં ના મંજૂર થયેલું ગૌચરના હિસાબે, એટલે અમે બીજી ગામતળની જગ્યામાં ઠરાવ આપેલો અને ત્યાં મંજૂરી મળી ગયેલી છે, પણ હાલ ત્યાં પેલા બનાવવા નથી માંગતા. કોણ બનાવવા નથી માંગતા? એ સરપંચ શ્રી લોકો. જી, અમારા રમેશભાઈ પ્રતાપભાઈ કોકણી ગોળપાડા પરમબરદા ગામથી અમારી માંગ છે કે જે પંચાયત છે આ ગામની પંચાયત એ અમે સેન્ટર પર જે લોકેશન ગામ રીતે અમે નક્કી કર્યું છે ત્યાં જ બંધાવવું જોઈએ, એ અમારી માંગ છે. સામેથી એ લોકો ખૂણામાં લઈ જવા માંગતા છે ને, એ અમારી માંગ નથી. એના માટે અમે આગળ ફરિયાદ આપેલી છે. આગળ ફરિયાદ આપી ત્યારે શું જવાબ આપવામાં આવ્યો? એમાં જવાબ એ સેન્ટર પર એટલે જે લોકેશન છે ને ત્યાં જ બનાવવામાં આવે એવી રીતે. હાલ અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું? હા, એ તો જ્યાં લોકેશન છે ને, જ્યાં તમે જગ્યા નક્કી કરી છે ત્યાં જ બનાવવામાં આવે એમ કીધું.